સમાચાર સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાના કેસમાં નવો ખુલાસો થયો છે। દરોડાના કેન્દ્રમાં કલેક્ટર અને જિલ્લામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર જવાબદાર સૂત્રો તરફથી આ વિગત મળી છે। કલેક્ટરની સાથેના સ્ટાફની પણ ઈડીએ પૂછપરછ કરી। સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારના કારણે વહીવટી તંત્ર રાજકીય નેતાઓના પણ નિશાને છે। હજુ સુધી ઈડીએ દરોડા વિશે સત્તાવાર માહિતી નથી આપી। ઈડીની 10થી વધુ ટીમ સર્ચ ઓપરેશન અને પૂછપરછમાં જોડાઈ છે। વહેલી સવારથી સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે। સવારથી ઈડીના દરોડા પડ્યા છે, જેને લઈને 10 થી વધુ ઈડીના કાફલો સુરેન્દ્રનગર વઢવાણમાં હાથ ધરવામાં આવ્યો છે। તેમાં વઢવાણ નાયબ મામલતદારને ત્યાં પણ ઈડીના દરોડા પડ્યા છે। તેમજ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પણ વહેલી સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટરના બંગલાની અંદર અત્યારે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વહેલી સવારે 4 વાગ્યાથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેવું જાણવા મળ્યું છે। ત્યારે હજી પણ કેટલી બેનામી સંપત્તિ કે શું બહાર આવે છે તે તો આવનારી તપાસ બાદ જ જાણવા મળશે। સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર વહીવટીતંત્રનો વિવાદ સાથે જૂનો નાતો છે। કૌભાંડી પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેશ પછી ડોક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ। ડોક્ટર રાજેન્દ્ર પટેલે વિવિધ કામોમાં ખેલ પાડ્યાનો સૂત્રોનો દાવો છે। કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સાથેના સ્ટાફની પણ ઈડીએ પૂછપરછ કરી છે। અગાઉ કે રાજેશ પણ હથિયારોના લાયસન્સમાં કડા કરી ગયા હતા। નેગેટિવ અભિપ્રાય છતાં રૂપિયા લઈને 101 હથિયારના લાયસન્સ આપ્યા હતા। કે રાજેશ પર કરોડોની જમીનના કૌભાંડો કર્યાનો પણ આરોપ છે। કે રાજેશના કૌભાંડમાં 2 ગેસને જેલની સજા કાપવી પડી હતી। તો હાલમાં સુરેન્દ્રનગર ખાતે કલેક્ટરના ઘરે ઈડીની તપાસ ચાલી રહી છે। વહેલી સવારથી દરોડા પાડ્યા છે। 10 થી પણ વધારે ટીમ આ તપાસમાં જોડાઈ છે અને બેનામી વ્યવહાર મોટા પાયે સામે આવે તેવી પણ એક શક્યતા સેવવામાં આવી રહી છે। બીજી બાજુ આ વહીવટીતંત્રનો જે વિવાદ છે એ વિવાદ સાથેનો જૂનો નાતો છે, કારણ કે પહેલા પણ કે રાજેશ કૌભાંડમાં સંપડાયા હતા અને હવે ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં તપાસનો ધમધમાટ।